पहलो नाम परमेश्वरो जीण जग मंड्यो छे जोई पहलो नाम परमेश्वरो जीण जग मंड्यो छे जोई नर मूर्ख तो आवा समझे नहीं मारो हरि करे सोई गुरु कर्या पण गरज नहीं जेनु आयु रयु कठोर शंकर कहे क्या थी सुधरे ओल्या ढणी विना ना ढोर सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चंद तेज दिए पण तपे नहीं नित उपजावे आनंद तो माटे हरि गुण गाना हरि गुण गाना हरि गुण गाना गुरु रूप का धर ध्याना रे हरि गुण गाना हरि गुण गाना गुरु का ध्यान धरो बुरे कामों से डरो है गुरु का ध्यान धरियो गुरु का ध्यान धरो बुरे कामों से डरो प्रभु भजन करो साचा धन कमाना रे हरि गुण गाना हरि गुण गाना हरि गुण गाना हरि गुण
गुरु गोविंद एक दुग्धा को दूर फेंक, हे गुरु को गुरु गोविंद एक दुग्धा को दूर फेंक, ज्ञान चक्षु से देख, ज्ञान चक्षु से देख दोनों का ठिकाना रे। हरि गुण गाना, 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 हरि गुण गाना। नाम से बनत काम, ध्यान से मिलत राम। है नाम से नाम से बनत काम, ध्यान से मिलत राम। बसे वो तो ठामो ठाम, बसे वो तो ठामो ठाम, चरणों में तितलाना रे। हरि गुण गाना, हरि गुण गाना, थोड़ो थोड़ो लेबू राखो। प्रभु की माया जानो, माता जैसी माया मानो। प्रभु की माया है, प्रभु की
प्रभु की माया जानो माता जैसी माया मानो मता मती नहीं तानो मता मती नहीं तानो प्रेम से मनाना रे हरिजन आओ हरिगुण गवाय छे एम थाय हरिगुण गाना हरिगुण गाना हरिगुण गाना हरिगुण गाना जय हो। प्रभु की माया जाल प्रभु की माया जाल फसेवा के बुरे हाल प्रभु की माया जाल फसेवा के बुरे हाल सिर पे भमत काल सिर पे भमत काल मनाना रे हरि गुण गाना हरि गुण गाना सिर पे भमत काल फंदे में न आना रे हरि गुण गाना हरि गुण गाना हरि गुण गाना दास सत्तार साई साई दास सत्तार साई गुरु अलख गोसाई हे दास सत्तार साई गुरु अलख गोसाई हद बेहद माही जानत है कोई दाना रे हरि गुण गाना हरि गुण गाना हरि गुण गाना हरि गुण गाना। હવે મારે ભાઈ શ્રી વેકરા સરપંચ શ્રી બળુભા ભાઈ એમની ફરમાઈશ છે માતાજીને યાદ કરજો। મેં કીધું આજે તો મને આનંદ થાય ત્રણ સાહિત્યકાર ગઢવી કવિરાજ બેઠા ચારણો પણ છતાં સાધુ છું ને ભાઈ અમારે સીધો નાતો છે મારે તો ચારણોથી નાનપણથી એટલે મેં કીધું પ્રેમથી અને ભાવથી બે ચાર પુષ્પો હું ચડાવીશ માને બાકી તો આનંદ કરે છે મિત્રો બધા। નથી બેરી થઈ માં કવિરાજે કીધું ને કે માં તો હાજરા હાજર છે બાપ
સાક્ષાત જગદંબા હાજરા હજુર જ હોય. યાદ કરો ને ના આવે એ વાતમાં માલ નથી. કળિયુગ શું કરે આમાં? પણ કવિ શું કહે છે? આપણી ક્યાંક ભૂલ થાય છે નહીં કર માં હાજરા હજુર છે. શું કહે છે? નથી બેરી થઈ માં, નથી નીંદર માં ઘેરાણી. માં બેરી નથી, નીંદર માં ઘેરાણી નથી. હું એની બાપ એ હું છે તેથી જગત હોઈ જશે. પણ એ આયે ભાઈ તારા અંતરનો પુકાર નથી. પછી યોગ માયા ક્યાંથી સાંભળે માં? કવિરાજે કીધું ને કે અંતરનો જો પુકાર હોય તો આવે. અંતરનો પુકાર ન હોય તો રાડું દેવાથી ના આવે બાપ. એટલે કવિએ કીધું કે તારા અંતરનો નથી પુકાર. અને આમાં ભાઈશ્રીએ કવિરાજે ઘણું બધું આમાં કીધું છે, પણ મારે એટલું બધું નથી કહેવું. એકાદ બે માતાજીની કડીઓ લઈ લો, યાદ કરી દઉં ફરમાઈશ છે એટલે. મઢડાવાળી માતાને વંદન જમારા, મઢડાવાળી માતાને, સોનબાઈ માતાને, સોનબાઈ માતાને વંદન જમારા. પરમ પૂજ્ય નારાયણ સરસ્વતીજી મહારાજે આ પદ બનાવેલું છે મિત્રો, મારું નથી હો બાપ. હા, ભજનના ભીષ્મ પિતા જેને કહેવાય. આજે તો ગમે તેની સાથે, મારા જેવાની સાથે પણ ભજન સમ્રાટ ને આમ ને તેમ ને કેવા શબ્દો લાગી જાય છે બાપ. દુઃખ થાય, શું કરીએ હવે? કઈ તો હકતા નથી કોઈને, કોઈ માનતું નથી. આમ તો સમજે છે એ નથી માનતા, કોઈ ના સમજે એનું તો શું કરવાનું હવે? પણ ભજનના પિતામહ જેને કહેવાય, ભીષ્મ પિતામહ સમ્રાટ, જેટલા તમારે પદ લગાવવા એટલા ઓછા પડે બાપ. આ દુનિયામાં એક ગાંધર્વ રૂપી સિતારો આવીને વયો ગયો આ દુનિયામાંથી. અને એક વાત મિત્રો યાદ રાખજો, મારે તો નાનપણથી નાતો છે, પણ કોઈ પણ કલાકારો સાચો શબ્દનો જે ઉપાસક હશે ને, કલાનો જે ઉપાસક એને રાતમાં એક વખત નારાયણને યાદ કરવા પડે, કરવા પડે, કરવા પડે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં સાહેબ. નહીતર એમ સમજવાનું કે અહંકારી માણસ છે. અહંકાર જ યાદ ન કરવા દે, બાકી યાદ આવે આવે ને આવે. જ્યાં સુધી આ જગત રહેશે, જ્યાં સુધી ભજન રહેશે, ત્યાં સુધી નારાયણ યાદ આવશે. સાહેબ તમે વિચાર તો કરો, ભજન ગાતા હોય ને આંખમાંથી આહુડાની ધારું થતી હોય હાર્મોનિયમ પર. મેં બહુ ઓછા કલાકારોને જોયા છે. આહુડા પડવા ને એ એક મૂડી છે બાપ. હા, સાચી મૂડી એ છે. બાકી તો અમારે મુલુંડમાં પ્રોગ્રામ હતો, ભાઈ તમે હતા ને, આપણે 1 કરોડ રૂપિયાની ગોર થઈ હતી. રૂપિયા તો થાય, કરોડે થાય ને અબજોય થાય, પણ આહુડા બે પાડો ખબર પડે હાર્મોનિયમ ઉપર ન પડે બાપ. આહુડાની કિંમત છે. અધ્યાત્મ માર્ગમાં આંસુની બહુ કિંમત છે. મહાપુરુષો રૂપી સિતારાઓ જ્યારે જાય છે ત્યારે રોવા વાળાઓ રોવે છે બાપ. એટલે હું યાદ કરી લઉં, એકાદ બે કડી માને યાદ કરી, નારાયણને ઈબાને યાદ કરાઈ ગઈ, બહુ સારું. મઢડાવાળી માતાને વંદન અમારા, આજ નિત પ્રભાતે ઉઠી કરો દર્શન તમારા. નિત ઉઠી પ્રભાતે કરો દર્શન તમારા. આ કઠ
કઠણ કડી કાળમાં છે આશરો તમારો હે કઠણ કડી કાળમાં છે આશરો તમારો બાળક જાણીને મને પાર ઉતારો એ બાળક જાણીને મને પાર ઉતારો આંસુલું છીને કાપો આંસુલું છીને કાપો કષ્ટ અમારા હવે મઢડા વાળી માતાને વંદન મારા ઈશ્વરદાસજીએ જ્યારે અલખને આરાધ્યા ઈશ્વરદાસજીએ ઈશ્વરદાસજીએ જ્યારે અલખને આરાધ્યા હરિરસ દેવયાણ ગ્રંથ બનાવ્યા હરિરસ દેવયાણ ગ્રંથ બનાવ્યા અમર નામ કરી ચારણ કૂળ તારનારા હે અમર નામ કરી ચારણ કૂળ તારનારા આ મઢડા વાળી માતાને વંદન મારા અને અંતમાં માતાજીને શું કહે છે નારાયણ શું કહે છે બાપ એ ચારણોની સાક્ષી મળે છે વેદોમાં ખરેખર મહાપુરુષોએ કીધું છે અનેક જગ્યાએ કવિ કાગ બાપુએ પણ કીધું છે દાદ બાપુએ પણ કીધું છે અને અમારો હરસુરે કે હા મને બહુ ગમ્યો સ્વાભાવિક સાહિત્ય હોય ને હરસુર બાપાનું સ્વાભાવિક બોલે તો મજા આવે એક ચારણ ને બીજા સાધુ ને કોઈ દી છેડજો નહીં જગત ની અંદર ક્યાંય ગોત્યા નહીં જડો એમ કેવો હા કવિરાજે અડધી વાત કરી એટલે મેં કીધું કહી દઉં ભૂલી ગયા હોય કદાચ હા એક ચારણ અને બીજો સાધુ એને કોઈ દી છેડવો નહીં જો છેડા તો ગયા તમે દુનિયામાં કોઈ બચાવી ના શકે એટલે કે છે આ બે નું પ્રમાણ છે સેમ પ્રમાણ છે તમારે જોઈ લો જોઈ લેવાનું આ ચારણોની સાક્ષી મળે છે વેદોમાં એ ઉપનિષદ રામાયણ ભાગવત શ્લોકોમાં એ ઉપનિષદ રામાયણ ભાગવત શ્લોકોમાં
માટે નિત નારાયણ દેજો, નિત નારાયણ દેજો દર્શન તમારા. આ ભજનમાં એક એક શબ્દ લાખ લાખ રૂપિયાનો બાપુ લીધો છે બાપ. આ તો ફરમાઈશ હતી મારે બે ચાર ભજન કરવાનું છે કે માને યાદ કરી લો. એ બાને નારાયણ યાદ થઈ ગયા બાપ. નિત નારાયણ દેજો દર્શન તમારા. હવે નિત ઉઠી પ્રભાત કરું દર્શન તમારા. હે અમારા, હે અમારા અવગુણ છે અતિ વારી, અમને માફ કરો ના મુરારી. હે અમારા અવગુણ છે અતિ વારી, અમને માફ કરો ના મુરારી. દયા ધર્મની વાત ન જાણું, અધર્મ નો અધિકારી. હું તો દયા ધર્મની વાત ન જાણું, અધર્મ નો અધિકારી. અધિકારી પાપી પૂરો જૂઠા બોલો, પાપી પૂરો તો જૂઠા બોલો, બહુ વીખો ભરનારી. અમારા અમારા અવગુણ છે અતિ વારી, અમને માફ કરો ના મુરારી. ભજન થાય ત્યાં નિંદા આવે, પર નિંદા બહુ પ્યારી. ભજન થાય ત્યાં નિંદા આવે, પર નિંદા બહુ પ્યારી. પ્યારી મિથ્યા સુખમાં આનંદ વરતો, મિથ્યા સુખમાં, મિથ્યા સુખમાં આનંદ વરતું એવી કુટિલ કુબુદ્ધિ મારી. અમારા અમારા અવગુણ છે અતિ વારી, અમને માફ કરો ના મુરારી. હે અમારા અવગુણ છે અતિ વારી, અમને માફ કરો ના મુરારી.
સાધુ દુભવ્યા બ્રાહ્મણ દુભવ્યા ભક્તો દુભવ્યા મેં વારી તુલસી કહે છે હે સાધુ દુભવ્યા બ્રાહ્મણ દુભવ્યા ભક્તો દુભવ્યા વારી માત પિતા બંનેને દુભવ્યા માત પિતા માત પિતા બંનેને દુભવ્યા ગરીબને દીધી ગાલી અમારા અમારા અવગુણ છે અતિ ભારી અમને માફ કરો ના મોરારી હે અમારા અવગુણ છે અતિ ભારી અમને માફ કરો ના મોરારી સંસાર સાગર મહાજળ ભર્યો સભરે ભર્યો જલવારી વારી વારી આ સંસાર સાગર મહાજળ ભર્યો સભરે ભર્યો જળવારી તુલસીદાસ ગરીબની વિનતી હે તુલસીદાસ 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 આ ગરીબની વિનતી અબ તો લ્યો ને ઉગારી અમારા અમારા અવગુણ છે અતિ ભારી અમને માફ કરો ના મોરારી અમારા અવગુણ છે અતિ ભારી અમને માફ કરો ના મોરારી અરે છોડ્યા છોડ્યા જેના સાનિધ્યમાં બેઠા છે એ ગોગલદાસ બાપુને આપણે યાદ કરી સાધુ સંતો બેઠા છે ત્યારે કેવા કેવા અહીંથી વહી ગયા જોવા તો ખરા તમે 92 લાખ માળવાનો ધણી અને ગોળ બગાડાનો રાજા સાહેબ એવું મૂકીને વયા ગયા સાહેબ આપણે તૂટેલ ખાટલી હોય તો કે મારી એ તો ખાટલી મારી એટલે કહે છે સાધુ સંતો બેઠા છે એટલે આપણે સંપ્રદાય છે એને યાદ કરવો જોઈએ બાપ એ છોડ્યા 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 શહેર ગઢ ઉજેની 92 લાખ માળવાનો રાજા એ 92 લાખ જીજી એ 92 લાખ માળવાનો રાજા
सर्वे माया त्यागन कीनी देखो भरथरी भया फकीरा વિદ્યામાન પછી મન ભયા નિર્મળા અને ગુરુ ગોરક્ષ की दीक्षा लीनी વિદ્યામાન પછી મન ભયા નિર્મળા એને ગુરુ ગોરક્ષ की दीक्षा लीनी आशा ने तृष्णा एक नहीं उर्मा जी 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 ए आशा ने तृष्णा एक नहीं उर्मा सदगुरु चरणे वृत्ति दीनी देखो भरथरी भया फकीरा नाथ निवाजा पछी दिया निज भेदा सदगुरु रूपी नाथ જ્યારે નિવાજે ત્યારે નિજ ભેદ પોતાનો ભેદ बतावी दे शिष्यને ले बच्चा इसकी खता ये ही ये बात नाथ निवाजा पछी दिया निज भेदा ए लाजा ध्यान धुन त्रिवेणी नाथ निवाजा निज भेदा पछी लाजा ध्यान धुन त्रिवेणी ए बाजा नाद गगन मां घूर्या ए पछी श्रवणे सोनी मोरली जीनी देखो भरथरी भया फकीरा एने छोड़ा शहर गढ़ उज्जैनी ए 92 लाख माळवानो राजा सर्वे माया त्यागन कीनी देखो भरथरी भया फकीरा
છૂટ્યા જાપા પછી જપ્યા અજપ્પા એ વર્ણા વર્ણી નહીં ભીના ભીની છૂટ્યા આપા પછી જપ્યા અજપ્પા શબ્દ છે એ બ્રહ્મ છે ને બાપ શબ્દને સંભાળી સંભાળીને બોલવો પડે છે ગોટો વાળી નાખી તો અસ્તિત્વ માફ ન કરે અમારા નારાયણ એમ કહેતા કે કોઈ દિવસ એવું ન સમજવું કે આમાં કોઈ નહીં સમજતું હોય સામે બેઠા હોય એમાં કોઈ સમજતું જ નથી એવું કોઈ દી ના સમજવું કારણ કે અસ્તિત્વ કોઈકને ને કોઈકને મોકલી દેશે સમજવા વાળા પાંચ તો નીકળે 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 અને કદાચ એ પાંચ ન હોય તો અસ્તિત્વ તો સાંભળે જ છે એમાં કોઈ સવાલ નથી अस्तित्व माफ न करे बाप शब्द संभाल के बोलिए शब्द को हाथ नहीं पाओ एक शब्द है औषधि और एक शब्द है घाव मारी नाखे शब्द मारी नाखे बाप संभाળી સંભાળીને બોલવો પડે ગમે એટલું સંગીત વધારે હોય બહુ ધ્યાન રાખવું પડે મિત્રો આ દાંડિયા રાસ નથી હા આમાં તો બહુ ધ્યાન રાખવું પડે નહીતર નિયમ એ છે उत्तम गाना मध्यम बजाना કારણ કે ઉત્તમ ગાના શું કામ સ્વર છે ઈશ્વર છે ઈશ્વર હંમેશા પહેલો હોય ઉત્તમ ગાના એટલે સ્વર સ્વર એટલે ઈશ્વર સૂર નામ દેવતા આ હાર્મોનિયમ છે એ સૂર છે એને દેવતા કહેવાય ઈશ્વર કરતા દેવતા નીચા કહેવાય સ્વર એટલે ઈશ્વર સૂર એટલે દેવતા અને તાલ તાલ એટલે ગાંધર્વ એટલે કીધું ઉત્તમ ગાના મધ્યમ બજાના બજાના મધ્યમ હોવું જોઈએ શબ્દ માર્યો ન જવો જોઈએ બાપ શબ્દ છે એ બ્રહ્મ છે ઈશ્વરનું રૂપ છે જેણે જેણે શબ્દને શેર્યા છે ને એના ઇતિહાસ આખા જુદા છે એટલે કહે છે શું કહે છે પણ આજે શું હવા બીજી છે સમજીએ છીએ આપણે કે હવા બીજી ચાલી રહી છે શબ્દની કિંમત બહુ ઓછી રહી છે પણ છતાં મળી જાય કોઈક ને કોઈક વિરલા સાંભળવા વાળા મળી જાય એટલે આત્માનો આનંદ કરી લઈ બીજું હું છૂટ્યા આપા પછી જપ્યા અજપ્પા એ વર્ણા વર્ણી નહીં ભીમના ભીની અમર અતિતા સબ જગ જીતા એ અમર પિતા જી એ અમર અતિતા સબ જગ જીતા પછી સચરાચર વસ્તુ ચીની आज देखो भरथरी भया फकीरा राम ही राम है राम रंग राता मता अनंत मता अनंत मता अनंत अनंत वेणी राम ही राम राम रंग राता मता अगाध ने अनंत वेणी कहे रवि राम सोई अकड़ पुरुष है कहे रवि राम जी कहे रवि राम सोई अकड़ पुरुष है
जे समझा शान मिट गई रहनी जेने जेने समझा सदगुरु निशान समझा शान मिट गई रहनी देखो भरत भी गया फकीरा है फकीरी मैं मजा जिसको मेरे क्या विचारी है फकीरी है फकीरी है फकीरी मैं मजा जिसको मेरे क्या विचारी है फकीरी तजे सब काम दुनिया के है फिकर घर बार की छूट मिटे तजे सब काम दुनिया के फिकर घर बार की छूट सदा एकांत में वासा प्रभु की सदा सदा एकांत में वासा प्रभु की याद प्यारी है फकीरी फकीरी में फकीरी में मजा जिसको अमीरी क्या विचारी है नहीं नौकर किसी जन के न दिल में लाल साधन की नहीं नहीं नौकर वो किसी जन का न दिल में साधन की सबूरी धार कर मन में फिरे सबूरी है सबूरी जी
सबूरी दार कर मन में फिरे वो जंगल बिहारी है। सबूरी दार कर मन में फिरे वो जंगल बिहारी है। फकीरी मैं मजा जिसको मेरे क्या विचार है। मिला सत्संग संतन का ए मिला मिला ए मिला मिला ए मिला मिला सत्संग संतन का पछी नीत चले ज्ञान की चर्चा। मिला संतन का सत्संग भाई है। चले नित ज्ञान की चर्चा। ए पछी बिछाना रूप अपने को बिछाना ए बिछाना रूप अपने को द्वैत सब दूर टारी है। बिछाना रूप अपने को द्वैत सब दूर टारी है। द्वैत એટલે બે, अद्वैत એટલે એક। भक्त कवि सदार साईं શું કહે છે? मिला सत्संग संतन का चले नित ज्ञान की चर्चा। त्या हूँ થાય સંતો પાઈ જાય બીજું શું મળે? સત્સંગ મળે હાજો બાપ। પછી પીછાના રૂપ अपने को પોતાનું જે મૂળ રૂપ હતો એ સદગુરુએ બતાવી દીધું કે હે બેટા તું તો ઈશ્વરનો અંશ છો। ઈશ્વર અંશ જીવ અવિનાશી એનો અંશ હોવાને નાતે તું પણ એનું રૂપ છો। ઈશ્વરનો એક बिछाना रूप अपने को द्वैत सब दूर टारी है। बे पण जे हतो એને દૂર કરી નાખ્યું સદગુરુએ। આ શબ્દ સમજાય ત્યારે મેળ પડે। ગાવાથી તો રોગ થાય, કેન્સર થાય, કેટલાયને થયા। જિંદગી નીકળી જાય કાંઈ ન વળે। ક્યાં ગયા હતા તો ભજનમાં ગયા હતા। હું સાંભળ્યા હતો કે ઈ ખબર નથી। ઓહો તબલા કે એવા વાગતા હતા હે તો કે આ તબલા તોડી નાખે એવા ઈ કે વાગતા હતા। અને બેંજાવાળા ભાઈ તો કે તાર તૂટી જાય એવો બેંજો વગાડતો હે। તાર તૂટી જાય તો ભાઈ વગાડવો કેમ? તો કે હા તો હા પાડવી પડે આપણે એમાં। અને મંજીરાવાળા અમારે આંબો ભાઈ ઈ તો કે ત્રણ ત્રણ વળાંક લેતા હતા કે ઊભા થઈને ત્રણ ત્રણ વળાંક તો કે અષ્ટાવક્ર જેવું તો નહીં હોય ને, આપણને બીક લાગે। આમ કેમ વાગે? હા પાડવી પડે તો ભજન ગાતા હતા હું તો ઈ ખબર નથી। આવું છે બાપ, શબ્દ સમજાય ત્યારે એની મજા છે। એ પીછાના रूप अपने को द्वैत सब दूर टारी है। फकीरी मैं मजा जिसको मेरे क्या बिचारी है। फकीरी जय हो बाबा।
પછી સબ જગ જીવ છે પ્રીતિ પ્રીતિ હાય પ્રીતિ આ પ્રીતિ બરાબર માન અપમાને સબ જગ જીવ છે પ્રીતિ પ્રીતિ बराबर मान अपमान वो ब्रह्मा है वो ब्रह्मानंद वो ब्रह्मानंद जी वो ब्रह्मानंद पूरण में मगन दिन रैन सारी है वो ब्रह्मा ब्रह्मानंद पूरण में मगन दिन रैन सारी है नभदिया वेद क्या देखे मुझे दिल की बीमारी है नभदिया वेद क्या देखे मुझे दिल की बीमारी है नभदिया वेद क्या देखे दिल की बीमारी जय हो बाप क्या बात मारो अफजल અમારે અલી બાપા ખૂબ આનંદ કર્યો છે બાપ તેથી તો હું બાળક હતો નાનો એવો એમની સાથે બેસીને ખૂબ આનંદ કર્યો છે અલી બાપાનો પોતરો છે આ કવિરાજે વાત કરી ને નાનપણ ગયું છે અમારું સાથે